ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી છે। ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાવાનું નક્કી છે। આવતા 24 કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું। 48 કલાક પહેલા જ વ્યક્ત કરી હતી વાવાઝોડાની આશંકા। 27 ઓગસ્ટે જ ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શાવી હતી શક્યતા। तो न्यूज 18 गुजरातीए पहला ज आशंका व्यक्त करी हती अने तेना उपर मोहर पण लागी रही छे। 27 ऑगस्टे ज कही दीधुं हतुं के राज्यमां दरियाई कांठामां वावाझोडुं सर्जाई शके छे। जे रीते जोरदार पवन पण फूंकाई रह्यो छे अने हाल पण पवननी गति वधारे रहेवानी छे। आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा। और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में, और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। અત્યારે આ હાલાકીની અંદર જ છે અને વિશ્વામિત્રી નદીના પાણી રહેણાંક વિસ્તાર અને કમર્શિયલ કોમ્પ્લેક્સમાંથી ઉતરી ગયા છે। પરંતુ સમા ઉર્મી સ્કૂલ રોડ નીચે આવેલ રોયલ પામ રેસિડેન્સી અને અર્થ ઇયોન કોમ્પ્લેક્સના લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। 3 દિવસ સુધી ઘરમાં પુરાઈ રહ્યા છે આ લોકો અને આર્મીની ટુકડી મદદે પહોંચતા હાશકારો લીધો છે। તો પોતાના વાહનો, મિલકતોને મોટું નુકસાન થયું છે। तो लोकोए नुकसानी वेठवानो वारो आव्यो छे। मगर अने सापनो खतरो पण आ लोकोए जोयो छे। तो वडोदरावासीओ हजू पण डरमां छे। तो वडोदराना आ दृश्यो आप जोई शको छो के अनेक जे कार हती ते पाणीमां तणाई गई हती। कार आखी पाणीनी अंदर हती। केटलाय वाहनो एवा छे जे अत्यारे पाणीमां डूबेला हता अने तेने नुकसान पहोंच्युं छे। સમા વિસ્તારમાંથી આવું છું, સમા સાવલી રોડ પાછળથી, અને આ કોમ્પ્લેક્સમાં મારી ઓફિસ છે। છેલ્લા 3 દિવસથી હું આવા ટ્રાય કરું છું પણ આખું કોમ્પ્લેક્સને બધું ફૂલ હતું। આ ત્રીજો દિવસ છે હું આજે આવી શક્યો પણ હજુ ઇલેક્ટ્રિસિટીને બધું ચાલુ નથી થયું। તો હજુ 2 દિવસ લાગે છે કે કોઈ કાર્યવાહી થઈ શકે એવું નથી અને તંત્ર તરફથી પણ કોઈ અહીંયા આવ્યું નથી। અને જે લોકોએ ગાડી અહીંયા પાર્ક કરેલી હતી लगभग 8-10 गाड़ी तो पूर में तणाई गई है અને હજુ સુધી કોઈ તંત્ર અહીંયા જોવા માટે આવ્યું નથી। અને ખરેખર આ વિશ્વામિત્રીનું એક્શન જો ગવર્મેન્ટ નહીં લે તો હજુ આવનારા 10 દિવસમાં પણ આગાહી છે તો પણ આવી પરિસ્થિતિ થઈ શકે એમ છે। બિલકુલ કેટલાક લોકોને હજી પણ એ વસ્તુનો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક આવનારા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ ફરી સર્જાય। અન્ય લોકો છે તેમની સાથે વાતચીત કરીશું। આપણે અહીંયા સોસાયટીમાં રહો છો, કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો છે 3 દિવસ, અત્યારે હાલ પાણી મળ્યું? હું 3 દિવસ કરતાં તો છેલ્લા 2009થી વાત કરું, દર 5 વર્ષે અહીંયા પૂર આવે છે। તંત્ર પાસે એક્શન પ્લાન ઓલરેડી છે, આ સુધી કામ થયું નથી। બધાને ખબર છે કે વિશ્વામિત્રીનું આજવા ડેમમાંથી જે પાણી આવે છે એ કેનલ દ્વારા બીજી જગ્યાએ ડાયવર્ટ કરી શકાય છે। અડધું પાણી કેનલમાં, અડધું પાણી વિશ્વામિત્રીમાં। જો મારા જેવા સામાન્ય નાગરિકને આ વસ્તુની ખબર હોય તો તંત્રને આ વસ્તુની ખબર હોવી જ જોઈએ, પણ એ લોકો આની પર કોઈ એક્શન લેતા નથી। ફક્ત એટલા માટે જ કે હવે કેન્દ્રમાંથી જે રાહત મળશે એમની અંદર એમને ભોપાળું કરવું હોય છે। બિલકુલ આપ પણ આ સોસાયટીમાં જ રહો છો, જે રીતે 3 દિવસથી ફ્લેટમાં રહેતા હતા, બિલકુલ બંધ કરવામાં આવ્યા હોય એવી રીતે પરિસ્થિતિ હતી। અત્યારે હાલ પાણી મળ્યું છે, જે રીતે આર્મીની ટીમ આવી, આપે મદદ કરી હતી, શું કહેશો? અમે રોયલ પામ રેસિડેન્સીમાં આજે 2004થી રહીએ છીએ। 2004માં શ્રી નરેન્દ્રભાઈ મોદી આવેલા હતા, પછી 9માં આવ્યું, પછી 14માં આવ્યું, પછી 19માં આવ્યું, આ 24માં આવ્યું છે। અને તે પછી કોઈ અમને તંત્ર જાણ નથી કરતું રોયલ પામ રેસિડેન્સની। ખાલી બાજુમાં જોવા જાય છે ખાલી સિદ્ધાર્થ વાળાઓને, અને એ જ એમ લાગે છે કે સિદ્ધાર્થ ખાલી અંદર છે, બાજુવાળા કોઈ છે નહીં। એટલે અમારો કોઈ ધણી છે નહીં અને વેબસાઇટ જે છે ચાલે છે વીએમસીની એ પણ ટાઈમે બંધ કરી દે છે। તો અમને ખબર કેવી રીતે પાણી આવે, અમને આ વખતે કોઈ જાણ કરેલી નથી। 2 દિવસ પહેલા આપણે વાત કરીએ ને તો અહીંયા દરિયા જેવી હાલત હતી, જેની અંદર ટોટલી બધા દરિયા જેવી હાલતની અંદર દરેક વ્હીકલ જાણે તરતા હતા, બોટની જગ્યાએ વ્હીકલ તરતા હતા। એવું લાગતું હતું કે આવવાવાળા સમયમાં આપણે બોટ વસાવવી પડશે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું। મારા પોતાના અહીંયા ઓફિસ છે 2 અને મારા વ્હીકલ બેઝમેન્ટમાં છે, જે તમે કદાચ જોયું હશે,
બેઝમેન્ટમાં પાણી છે, પાણીની અંદર મગર પણ છે અને સાપ પણ છે, બરાબર. જે અમારા પાડોશિયા જે રેસિડન્સવાળા છે એ લોકોના જોયા મુજબ અંદર સાપ અને મગર ગયેલા છે. ઇલેક્ટ્રિસિટી બંધ છે. હવે સપોઝ સેકન્ડ ફ્લોર ઓફિસ છે, લાઇટ નથી, લિફ્ટ નથી ચાલતી, કે અમારે પછી બિલ કે કંઈ ઇન્વોઇસ કરવું હોય તો લાઇટ પાવર સપ્લાય વગર કામ ના થાય. અને અમારા બાજુમાં રેસિડેન્સી જે લોકો છે, અમે એકબીજાને બહુ ઓળખીએ સારી રીતે, એમને કંઈ હેલ્પ કરવી હોય તો પણ નહોતા કરી શકતા, કારણ કે ડર અહીંયા પાણી દરિયા જેવું હતું કે જ્યાં સાપ ને મગર હતા, કોણ અહીંયા આવી શકે. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીનો પ્રકોપ અને મેઘ તાંડવ બાદ ભયાનક દ્રશ્યો સર્જાયા છે. સમા ઉર્મી સ્કૂલ રોડ પર પાણી બાદના દ્રશ્યો સામે આવ્યા. પાણી ઉતર્યા બાદ અકસ્માત થયેલી કાર અને મૃત હાલતમાં પશુ નજરે પડ્યા છે. આસપાસની સોસાયટીના રહીશોએ બ્રિજ પર વાહનો પાર્ક કરવાની ફરજ પડી. 20 કરોડના ખર્ચે બનેલો બ્રિજ હાલ માત્ર વાહનોના પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, જે આપ જોઈ શકો છો. વડોદરામાં જે રીતે પૂર અને તારાજીના દ્રશ્યો દેખવા મળ્યા, પરંતુ વાત કરીએ વડોદરાની એ જગ્યાની કે જ્યાં વિશ્વામિત્રી નદી પસાર થાય છે, તે મહત્વનો સમા ઉર્મી સ્કૂલ બ્રિજ જે છે તેની, ત્યાં 20 કરોડ રૂપિયાના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ બ્રિજનો પૂરની પરિસ્થિતિમાં ઉપયોગ એવો થયો કે ત્યાં તમામ જગ્યાએ માત્ર વાહન જે છે તે પાર્કિંગ કરવામાં આવ્યા. જ્યાં નજર પડે ત્યાં તમામ જગ્યાએ માત્ર વાહનો જોવા મળે છે, આ ફોર વ્હીલરો જોવા મળે છે. અને તેની પાછળનું કારણ છે કે તમામ સોસાયટીના રહીશો દ્વારા આ બ્રિજ ઉપર અત્યારે હાલ કાર મૂકી દેવામાં આવી છે, જેથી કરી તેમને નુકસાન ન થાય. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. માંગરોળ કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભાદર અને ઓજત નદીના પાણી અહીં ફરી વળ્યા છે. ચિકાસા ગામ પાણીમાં ગરકાવ છે. ગામના મકાનોમાં 5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. તો ગામના મકાનો 5 ફૂટ પાણીની અંદર છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું. અમારા સહયોગી પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે અને જેઓ ખુદ અત્યારે અડધા પાણીની અંદર છે. જી પ્રણવ, કયું ગામ છે, શું હાલ? સંધ્યા, જ્યાં હું ઊભો છું એ કોસ્ટલ હાઈવે એટલે પોરબંદરથી માંગરોળનો મુખ્ય કોસ્ટલ હાઈવે છે, તેના આ જે ગામડાઓ છે તેની આ અવદશા થઈ છે. કારણ કે જે રીતે ઓજત નદી અને જે ભાદર ડેમ છે તેનું પાણી ઓવરફ્લો થયું છે, તેના કારણે વગર વરસાદે ગામમાં પાણી ઘૂસ્યા છે. જ્યાં હું ઊભો છું તે જે કોસ્ટલ હાઈવેના જે ગામડાઓ છે તેની સ્થિતિ આપ જોઈ શકો. દ્રશ્ય હું આપણે બતાવી રહ્યો છું કે ચારે તરફ માત્ર પાણીનું, જે કહી શકાય કે પાણીનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે. ચારે તરફ માત્ર પાણી અને પાણી જોવા મળે. કદાચ નદીનું વહેણ હોય અને જે રીતે નદી ગાંડી તૂર બની હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. અને લોકો એટલા પરેશાન છે કે લોકોને છેલ્લા 2 દિવસથી કોઈ ખાવાનું નથી મળ્યું, લોકોને કોઈ વ્યવસ્થા નથી મળી. એના લોકો જે ઊભા છે, હું એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરું છું. કારણ કે જો મારી હાઈટ સંધ્યા 6 ફૂટની હોય અને હું ઊભો છું, મારા 3 ફૂટ સુધી મારું પાણી છે તે ફરી વળ્યું છે. વડીલ, તમે ધ્રુજી રહ્યા છો, તમારા શરીરમાં હજી પણ કંપાવ દેખાઈ રહ્યું છે. કહેવાય છે કે આ વિસ્તાર કયો છે, પહેલા તો મને એ સમજાવી દો, અને સ્થિતિ આ ગામની કેવી છે? આ વાસરાડા વિસ્તાર કહેવાય અને પાછળમાં ત્યાં અટાણે અમારે ઘરે જવું હોય તો એટલે પાણીમાં જવું પડે. ઘરે સુધી પાણી છે? હા, તો આ ભીના જ લુગડા 2 દિવસ છે તો ધ્રુજાણે જ આવે ને સાહેબ. 2 દિવસથી તમે ભીના કપડા, તો ઘરે કેવી સ્થિતિ, ખાવા પીવાનું શું? એ તો આજુબાજુમાં આવી જાય. કોઈ સગા સંબંધી આ બાજુ રહેતા હોય તો ત્યાંથી લઈ આવીએ, બાકી આમ ખાટલા રાખીને એના ઉપર બેઠા. તમે પણ કમર સુધી તમારા પાણી છે. ગામમાં આખું ગામ પાણીમાં ડૂબાવી ગયું છે? હા, પૂરું ગામ આવી જાય આમથી સાહેબ. કોઈ અધિકારીઓ કોઈ આવ્યા દે જોવા નેતા આવ્યું, કોઈ તંત્ર અહીં પૂછવા નેતા આવ્યું, કોઈ તણાઈ ગયું કે છે કે રીયું કે નેત્રીયું, કોઈ તંત્ર, કોઈ અધિકારી નહીં, કોઈ ઓલા નહીં, કોઈ અહીં પૂછવા જ નતા આવતું કોઈ. આ પણ એક સમસ્યા છે. કદાચ નીચેનો અહેવાલ સંધ્યા લોકો જોવે. અને હું પણ કહું, ફરી કહી રહ્યો છું, હું હાઈવે ઉપર હજી ઊભો છું. હજી ગામની શરૂઆત થઈ રહી છે, પાણી અંદર એટલા પણ પાણી જોવા મળી રહ્યા છે. વડીલ, આ કઈ નદીઓ જે ઓવરફ્લો થઈ છે તેના કારણે પાણી કદાચ આ હાઈવે છે, કોસ્ટલ હાઈવે છે, પરંતુ નદીમાં પરિવર્તિત થઈ ગયો છે આખો. આ ભાદર નદી હે, ઓજત નદી હે, મીણસાર નદી, 3 નદીનો અહીંયા સંગમ થઈ ગયો. એના લીધે થયું. ભાદર નદીનો અહીંયા જે જૂનો ફૂલ તોડેલો છે ને, એ નેણી તોડેલો રાખેલો છે. એટલે ભાદર નથી, નદીની અંદરથી નથી જતી, એટલે જૂનો ફૂલ અહીંયા પેલા હતો ને તોડીને નેણી નાખી દીધેલો છે સરકાર તરફથી. અને એ ફૂલને એમને કોઈ વસ્તુ ત્યાંથી ઉપાડવામાં નથી આવી. લોકો પરેશાન થઈ રહ્યા છે. વડીલ, અહીં છો, કઈ રીતની સ્થિતિમાં જીવી રહ્યા છો? કારણ કે એ તો બેહાલ બની ગયા છે ગામની અંદર તમારા લોકોના. તો ખાવા પીધા વગર ને 2 દિવસ એમની ને કઈ ખાધું પીધું નથી, કોઈ વ્યવસ્થા નથી? કોઈ વ્યવસ્થા નથી. બનાવવું કીમામાં ઘડી ઘડી પાણી.
ઓકે, ઘરના લોકો પણ હેરાન થયા છે. તમારા ઢોર ઢાખર પણ રોડ ઉપર આવી ગયા છે. બધા રોડ ઉપર જ છે અટાણે. આ મેન હાઈવે ઉપર લોકો એના પોતાના ઢોર ઢાખર લઈ રહ્યા છે. હું દ્રશ્યો આપને બતાવી રહી સંધ્યા. ફરી હું કહીશ કે મારા વડીલોને બતાવશે કે જોઈ શકો. શું કેવું છે એટલે શું કેવું છે? અટાણે અમારી જે નિરણ હતી ને ઢોરની એ પણ આમ પાણીમાં તણાઈ ગઈ. હવે ગાયોને ખાવાને ભેંસોને ખાવાની નીણ પણ વહી ગઈ હા છે. અટાણે એ પણ વહી ગઈ, કેમ કે એટલે પાણી છે ઘરમાં, એટલે પાણી છે. તો નીણનું કરવું કે ઘરનું કરવું? આપણે એક મોટો સવાલ છે. હું ફરી દ્રશ્યો બતાવી મારા વડીલોને કહેશે દ્રશ્યો બતાવે. જોઈ શકો ગામ છે આખું, ગામની આખી સ્થિતિ જોઈ શકાય છે. એટલે ગામ સુધી પાણી અંદર હા, અમારે ઘરે જવું ત્યાં સુધી તમે શૂટિંગ લઈ શકો છો. અમે અમારે ઘરે જઈએ, ભેંસોનો સારો થોડો ઘણો વૈજો લઈને નાખવા જઈએ, એટલે અમારે ઘરે જઈએ આ બાજુ, એટલે તમે કદાચ જોઈ શકો તો કેટલું પાણી છે. સંધ્યા, હું ફરી દ્રશ્યો બતાવીશ કે આ મુખ્ય કોસ્ટલ હાઈવે છે તેના દ્રશ્યો છે અને જોઈ શકાય છે વડીલો પણ અંદર જઈ રહ્યા છે પોતાના ઘરે. પણ હું પણ જવાનો સાહસ કરીશ, કારણ કે જે સ્થિતિ છે આ વિસ્તારની, કદાચ એના યુવાન લોકો પણ મારી સાથે આવે તો મને પણ ખબર પડે કે કયા રસ્તેથી જઈ શકાય છે. જોઈ શકાય છે કે હું મારું પાણી જોઈ શકો છો, મારી હાઈટ 6 ફૂટની છે, મારી કમર સુધી આ પાણી પહોંચી ગયા છે. હું ફરી કહીશ, કમર સુધી પાણી ઘૂસી ગયા છે, તે પ્રકારની સ્થિતિ છે અને ચારે તરફ માત્ર પાણી અને પાણી છે. ન્યૂઝીલેન્ડ ટીમ આ ગ્રાઉન્ડ રિપોર્ટ આપણા દર્શકોને બતાવી રહી છે, કદાચ એ તંત્રને પણ બતાવી રહી છે. જે તંત્ર નથી પહોંચી શક્યું, આ ગામની વેદના નથી સમજી શક્યું, એ વેદના સમજાવવાનો પ્રયાસ ન્યૂઝીલેન્ડ કરી રહી છે. આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે અને કદાચ તેના જ કારણે લોકો છે તે કઈ રીતે જીવી રહ્યા છે એક સૌથી મોટો પ્રશ્ન અહીં જોવા મળી રહ્યો છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે સમગ્ર વિસ્તારમાં ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય છે. હું ફરી કહીશ, નદીઓ ગાંડી તૂર બની છે. જે કોસ્ટલ હાઈવે દેખાઈ નથી રહ્યું, માત્ર હાઈવે ઉપર પાણી છે તે જોવા મળી રહ્યા છે અને માત્ર પાણી અને પાણી, કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમ જેમ આગળ જઈ રહ્યા છો તેમ પાણી વધી રહ્યું છે, કારણ કે જે ભાઈ છે એમના કબરની ઉપર પાણી આવી ગયા છે. કેટલા ઘરોની આ પરિસ્થિતિ હશે? ગામના કેટલા ઘરો આ રીતે પાણીની અંદર ડૂબેલા છે? હા, હું કહીશ, હું ફરી આગળ જવાનો પ્રયાસ કરીશ. કેટલા આ ગામોમાં કેટલા ઘરો છે આમાં આવી સ્થિતિ હશે? વડીલ, આવો, આ ગામના કેટલા ઘરો છે આવા આપણા, કે આ ગામ કેટલી વસ્તીનું ગામ છે આખું? આ ગામ 1200 થી 1500 વસ્તીની આસપાસ છે. એકેય ઘરમાં કોઈ વસ્તુ એવી નથી કે પાણી નથી કોઈ બી. જી, તો 1200 ઘરના આ હાલ છે. પોરબંદરના જે દ્રશ્યો છે તે અમારા સહયોગી પ્રણવ બતાવી રહ્યા છે આપને. પ્રણવ, આપનો આભાર. તો અનેક ગામો અત્યારે પાણીમાં ડૂબેલા છે, ખાસ કરીને પોરબંદર આપ જોઈ શકો છો. ના રસ્તો દેખાઈ રહ્યો છે, ના ખેતર દેખાઈ રહ્યા છે અને જે રીતે ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે કે ઘરમાં તો ગળા સુધીના પાણી આવી ગયા છે. આમાં ભોજન પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી?